ભરૂચના વાલિયાના વડફળિયા ગામે યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। યુવતી પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી। જો કે વાલિયા પોલીસે પ્રેમી સહિત 2 સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો છે। વાલિયા તાલુકાના વડફળિયા ગામના જબ્બુ ગામમાં રહેતી 22 વર્ષીય યુવતી અંજનાબેન અરવિંદભાઈ વસાવા ગત તારીખ 27મી માર્ચના રોજ રાત્રે 10 કલાકે ઘરે હતી। તે દરમિયાન કોઈ યુવતીનો ફોન આવતા તે વાતચીત કરતી હતી, જે બાદ થોડી વારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમમાં ગઈ હતી। અંદર રહેલ એસિડ લોટામાં નાખી અડધા લોટા જેટલું એસિડ પી ગઈ હતી, જે બાદ તેણીને ઉલટી અને ગભરામણ થતા તેણે બુમરાણ મચાવતા પરિવારજનોએ પ્રથમ ખાનગી વાહનમાં વાલિયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું ટૂંકી સારવાર દરમિયાન 28મી માર્ચના રોજ 11:30 કલાકે કરુણ મોત નીપજ્યું હતું। જે યુવતીના હાથમાં સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં કદવાલી ગામના અવિનાશ વસાવાએ યુવતી અને તેના માતા પિતા મારવા સાથે તું કેમ મરી જતી નથી તેવી ધમકી આપી હતી, જ્યારે પ્રેમી નરેશ નામના ઈસમે તું મરી કેમ નથી જતી, તને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી। બનાવ અંગે વાલિયા પોલીસે પ્રેમી સહિત 2 ઈસમો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।